દીધો તો હે હા લેવા દીધો લગી રે એ તો જો આ વાઘુજી બે બેન માર્યા હતા ભેગા કરીને માર્યા હતા અરે હા એ તો જો નહીં કહેતા કે શેર માથે હવા શેર સમય એવો હતો એટલે તમે ચોકો મારી ગયા. બાકી હવે મેદાનમાં આવજો રા ખબર પડે તમને હા યાર હે ઓ અમે કેવું ખબર છે હે કે એ તો કાંડ કરંગ કાંડ એટલે પછી મારે ખાવી પડે એમ. હા એ તો છે જ કે તાણી હા, તાણી હા એમણે કોઈ માથા ભારે નહીં થવાતું યાર. ઘણી માર ખાઈને માથા ભારે થવાય છે એટલે પેલો અરે ને શું એવું આપડા છે પાછો મિલ છે હમણાં કોંડા પટ્ટાની તાણી શું શું લે હમણાં રોહે યાર હાલ હમણાં આવ્યો એમ બીજું કશું નહીં. ઓએ એટલે શું શું હે? શું એ ઓપડ મારી વાત પેલો ફોનમાં ધમકી આલે છે ને આ પેલો ઉઘરણીઓ ઘેર આવીને બેઠો છે ને એની ઓએ. ચિંતા કર કઈ અમાર દઉં? હોમન ના પડે ખોટો તને કહું હું હા હાલત કહી દઉં કે હરી વિઠલાપુરમાં છે કહી દઉં. હે આ બધા વખત ડાબડી મુઠા ના છે મારે જુગાર નતું રમવું તો મારા ઘેર આવ્યો 20,000 રૂપિયા હું ઉછીના લઈને આ તો હારું પાર નો મને જુગાર રમવા લઈ ગયો બરાબર આ નીકળ જઈ હું લઈ ગયો તો 20,000 આ ખેકરજી લઈ ગયા હતા 50,000 બાસ્કુજી લાયા હતા 18,000 અને આજે મારો મોટો પોતે 3500 રૂપિયા લઈ રમવા હતો બોલો અરે એમ અને આમાં કેવું થયું ખબર છે બધા પૈસા પડ્યા હતા દોમમાં અને આ પેલો ગોડો તે બથડો ભરીને જતો રહ્યો એટલે અમાર ચોકન પૈસા લેવા જવાનું હે એટલે અને આ કલર એટલે જુગારમાં કોઈ મોબાઈલ મેલે લે મોબાઈલ હાટે રમવા બે ગયું લે આમાં અને મોબાઈલ લઈ ગયો અને 25,000 રોકડા લઈ ગયો એટલે જુગારીઓ કને કહેવાય લે? જુગારીયાનો વિશ્વાસ કરાય જ નહીં પહેલી વાત તો. એટલે એને કલરિયો કહેવાય જુગારીયો ના કહેવાય એટલે જુગારીયા તો હવે ઘરના દાગીના વાહન ને ઘર ને જમીન ને બધું મિલી દીધી. મેં તો ખાલી મોબાઈલ જ મિલ્યો તો. એ નહીં હા એ નહીં જુગારીઓ અને ઉર્ફે દારૂડિયો એટલે વાર્તા પૂરી યાર આને શું મેલે પાકો કલર શું કેવું એટલે હવે એમ કહો કે હરીફાની ચા કને કને લેવાની છે એ વિઠલાપુરનો અવાજ નહીં આ અવાજ યાર કહેવાય એમ નહીં યાર. હમણાં તો અવાજ બહુ ના કહેવાય ખતરનાક યાર. આવતો તો. તાણી પછી તાણી. ખરેખર હમણાં હું વિચારમાં પડી ગયો તો કે મારો શું કયો અવાજ આવ્યો અરે એમ હડો હરીફાની ચા કને કને લેવાની છે હા હવે મારા વાઘ બોલ્યા વાહ ભાઈ વાહ ખરેખર ગોમ તો આમ જોઈને તો મારું બેટું રળિયમડું લાગે છે હો હા અમુદન નહીં રહેતી ગોમમાં હો ભાઈ અમુદન એટલે કે